નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લામાં બદલી પામેલા કલેક્ટર તથા એસપીનું વિદાયમાન અને નવા નિમાયેલા અધિકારીઓનો આવકાર કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયો। કચ્છના નામાંકિત અધિકારીઓને આવકાર અને વિદાય કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુક્રવારે યોજાયો હતો। કચ્છ જિલ્લામાંથી બદલી પામેલા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા કુમારી વિધિ ચૌધરીને વિદાયમાન આપવા તથા નવા નિમાયેલા જિલ્લા કલેક્ટર MS પટેલ તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક દીપક મેઘાણી અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા DN પટેલને આવકાર આપવાનો કાર્યક્રમ શુક્રવારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા યોજાયો હતો। પોલીસની સરહદ રેન્જના વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક AK જાડેજાના મુખ્ય અતિથિ પદે આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓનું બહુમાન કરી તેની સેવાઓની પ્રશંસા કરાઈ હતી। ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ અને સેક્રેટરી અશોકભાઈ વોરા અને સભ્યોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી। લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન। સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા। તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં। ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ। પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે। લબ્ધી તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। ફોન નંબર 0282221345। અરવિંદ મોરબિયા 9825662272। બિપિન મોરબિયા 9879929224। નાની ખાખરમાં આવેલ શરદ ડેરી દ્વારા પશુપાલકોની યોગ્યતા તથા પ્રોત્સાહિત કરવા માટે યોજાયો સન્માન સમારંભનો કાર્યક્રમ, જેમાં માલધારીઓ તથા ડેરી ઉદ્યોગને આપ્યું ઇજન। કચ્છ જિલ્લામાં પશુપાલકો પોતાના ઉદ્યોગમાં વિશેષ આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા નાની ખાખરમાં આવેલ શરદ ડેરી દ્વારા આ વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો। કચ્છના માલધારીઓ વિષમ આબોહવા વચ્ચે પણ પોતાના ધંધામાં વફાદાર રહેતા હોય છે। પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ આવે તેના માટે સીએ થયેલા યુવકો પણ ગર્વથી જોડાયા છે અને આ પશુપાલનની પ્રવૃત્તિને સર્જનાત્મક પ્રવૃત્તિ જણાવે છે। ડેરી ઉદ્યોગ અંગે કચ્છના માલધારીઓમાં વિશેષ સભાનતા આવી છે અને સક્રિય બન્યા છે। આ શરદ ડેરીમાં ખાખર અને માંડવીથી આવતું દૂધનું કલેક્શન પણ ખૂબ જ ઊંચું છે। આ ડેરીમાં અનેક માલધારી પરિવારો ઉત્સાહથી જોડાયા છે। આમ વિશેષ કામગીરી અંગે પ્રોત્સાહિત કરવા તેમનું સન્માન કરાયું હતું। આ શરદ ડેરીનો વિશેષ અહેવાલ જોઈએ। મારું નામ ડાકી રાજેન્દ્ર છે। બિદડા સેન્ટર પરથી આવું છું। કચ્છમાં કેટલા સમયથી છો? કચ્છમાં હું 1.5 વર્ષ થઈ ગયું। દોઢ સાલ। ખાસ કરીને તમે કયા વિસ્તારમાંથી આવો છો? મૂળ ગામ તમારું? મારું મૂળ વતન જુનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો। ઓકે, તો એ પણ આખો વિસ્તાર એવો જ છે કે માલધારી અને ખેતી, બરોબર? કઈ રીતે બે વિસ્તારને સરખામણી કરો તો કેવી રીતે તમને જોવા મળે છે કચ્છ અને જુનાગઢ વિસ્તાર? કચ્છ અને જુનાગઢ જોવા જઈએ તો જો કા માંડવી તાલુકો છે અને કચ્છ આપણે જે માંગરોળ તાલુકો, જો કે આમ સેમ જ દેખાય, કેમ કે બંને દરિયાકાંઠાના વિસ્તાર છે, બંને સેમ છે। બસ અહીંયાના જે માલધારીઓ જે છે, અમારા ખેતી અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા જે લોકો છે, એની તમારે એક સારું પાસું કેવું હોય તો કયું છે? આપણે ખાસ કરીને જે પશુપાલન ક્ષેત્ર જો કે આ કચ્છમાં થાય છે તો કે સારું હોય। જી, દૂધ કલેક્શનની વાત કરીએ તો અહીંયા માંડવી તાલુકામાં કેટલા કલેક્શન સેન્ટર? માંડવી તાલુકામાં 2 કલેક્શન સેન્ટર, એક માંડવી પ્રોપરમાં છે, એક બિદડામાં આવેલું। બંનેનું આપણે જોઈએ તો રોજનું કેટલા લીટર છે? જો કે બિદડામાં અત્યારે 23,000 પર ડે થાય છે કલેક્શન। રેશિયો કે બીજા વિસ્તાર કરતા બીજા વિસ્તાર કરતા જો કચ્છ જિલ્લા સંઘમાં પહેલા નંબર ઉપર સેન્ટર આવેલું। બિદડાનો પહેલા નંબર, ફર્સ્ટ નંબર ઉપર આવે। મળીએ આપણે ચતુરસિંહ જાડેજાને, ત્યારબાદ એમના બંને જે પુત્રો છે એને પણ મળશું। એટલે બિદડામાં ખરેખર કચ્છ કુલિયન તરીકે આપણે ઓળખીએ તો વલ્લભજીભાઈને છે। આ ઉદ્યોગ છે ને વર્ષોથી યુગથી ચાલ્યો આવે છે, કારણ કે આ પશુપાલન આપણે જોવા જઈએ ને તો આપણે યદુનંદન જે રાજા હતા એ વખતે પણ પશુપાલન માટે રાજા કહેવાતા હતા। સૌથી પહેલો છે આપું તો મારા મોટા પુત્ર નરેન્દ્રસિંહને, એને સીએ કર્યા પછી એને એ વિચાર આપ્યો કે આપણે આટલું અભ્યાસ કર્યા પછી જો અહીંયા ન રહીએ તો આપણું શું,
અને આપણું ન હોય તો પછી ભણલા સિવાયના બીજા પ્રજા વર્ગને શું ફાયદો મળે? એનો ફાયદો અહીંયા મળી જાય. એના પછી સૌથી નાના પુત્ર આપણે અશોકસિંહ જાડેજાએ સીએ કરી લીધું ફાઇનલ. એમણે પણ નક્કી કર્યું કે આપણે અહીંયા જ રહી અને ગામને અને આ વિસ્તારને કેમ વધુ લાભ આપીએ. મેં 2009ની સાલમાં મુંબઈમાં ટ્રેનિંગ કમ્પ્લીટ કરી ત્યારે વિચાર આવ્યો કે આ વસ્તુ આપણું નથી. આપણે ખરેખર સર્જનાત્મક વ્યક્તિ છું. ખરેખર આ બધું સીએ નું કામ શું છે, જે થઈ ગયું એનું પોસ્ટમોર્ટમ, એ વ્યક્તિ હું નથી. આપણે ખરેખર આપણામાં જે શક્તિ છે અને જે એક શબ્દ છે વેલ્યુ એડિશન, કે સીએ ના કામમાં કોઈ વેલ્યુ એડિશન નથી. જે થઈ ગયું એનું પોસ્ટમોર્ટમ કરો. એને સમાજને શું મળે છે એના કરતા ઉત્પાદન, જે ખરેખર જે આપણું દૂધ છે, પશુપાલન છે, ખેતી છે, એમાં સર્જનાત્મક શક્તિ બહુ છે. તો એવા આપણા વડીલને મળશું કે ખાસ કરીને એમને કઈ રીતે આખું કેટલો સંતોષ થાય છે કે જ્યારે શરદ ડેરી અહીંયા પહોંચી છે ત્યારે. થાળી બાપાલાલ જન્મ બપોર ખાસ કરીને जो प्रोग्राम थयो है वाड़ी में केड़ो लगे ये प्रोग्राम है ना एकदम लाट लगे तो हाणे ई जो को नवी पेढ़ी है नरेंद्र सिंह अशोक सिंह में जोड़ाणा पण जो को हाणे भणीने पो हलावे ना करियाणा की दुकान में कंपनी में नवे खपे. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099288319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. છેલ્લા 2 માસમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પહેલા ટ્રેન ભાડા, ત્યારબાદ શાકભાજીમાં ભાવ વધારો અને હવે ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 8 દિવસમાં જ ટમેટાના ભાવ બમણા થઈ ગયા છે. જોઈએ ટમેટાનો એક વિશેષ અહેવાલ. લોકસભાની ચૂંટણી પૂરી થઈ બાદમાં લોકોને આશા હતી કે મોંઘવારી ઘટશે, પરંતુ લોકોની આશા માત્ર આશા જ બનીને રહી ગઈ અને હવે મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે. ડુંગળી બાદ હવે ગૃહિણીઓને ટમેટાનું ટેન્શન આવી ગયું છે. આમ આદમી દૈનિક જરૂરિયાત કહી શકાય તેવા ટમેટાના ભાવ હવે આસમાને પહોંચ્યા છે ને હવે ટમેટાનું ટેન્શન. એક અઠવાડિયામાં થયા ભાવ બમણા. ટમેટાના ભાવ પહોંચ્યા આસમાને. ટમેટાના ભાવ આજે ₹80 કિલોએ પહોંચ્યા છે. આજથી 1 માસ અગાઉ ટમેટાના ભાવ માત્ર ₹10 થી ₹15 કિલો હતા, જે આજે ₹80 પહોંચી ગયા છે. પરંતુ રિટેલના વેપારીઓ સરકારને નહીં પણ મોસમને જવાબદાર ગણાવી રહ્યા છે. 8 દિવસ અગાઉ તો થોડોક 40ની આજુબાજુની રેન્જ હતી, પણ મહિના દિવસ અગાઉ છે ને ₹5-8 કિલોની વચ્ચેમાં ફરતી હતી બજાર. ટમેટાના ભાવ વધ્યા કારણ શું? આમ તો જોઈએ તો ટમેટાનો કોઈ સંગ્રહ કોઈ કરી શકે પોઝિશન નથી, કોઈ સરકારનો એમાં કોઈ વાંક ગુનો નથી. એક વરસાદ ખેંચાઈએ અને બીજું શું તાપમાન આ 2014ની અંદર બહુ ગરમ રહ્યું છે, તો જે ટમેટાની ખેતી છે ને એને હંમેશા ભેજવાળું વાતાવરણ જોઈએ. એટલે ગુજરાત બીજે ક્યાંય થતો નથી. મહારાષ્ટ્રમાં એક નાસિક બાજુ થાય છે, બીજા બેંગ્લોર બાજુ થાય છે. બસ ત્યાં શું વધુ પડતો ભેજવાળું વાતાવરણ હોય છે, એટલે એ હિસાબે ટમેટાનું ફાલ સરસ લાગે છે. બાકી બીજે ક્યાંય થતા નથી. અછતનું કારણ આ બસ એક આ જ છે. ગ્રાહક લોકો એમ કે છે કે તો નવી સરકાર આવી, મોદી એમ કહેતો હતો કે હવે અચ્છે દિન આને વાલે, તો ટમાટા સીધા ₹80 થઈ ગયા. તો અમે એ લોકોને કહીએ કે અમે સરકાર ગવર્મેન્ટનો કોઈ પબ્લિકનો કોઈ સંગ્રહકોનો કોઈ વાંક નથી. આજે તાપમાન હવામાન ઉપર આનું ખેતી ઘટવા થઈ શકે એનું કારણ ઈ જ છે, ટમેટા વધવાનું કારણ ઈ જ છે. તો આ તરફ ટમેટાના ભાવ વધવાથી ગૃહિણીઓનો બજેટ ખોરવાઈ ગયો છે. એક ખેડૂત ગૃહિણી જણાવી રહ્યા છે કે અમે જ્યારે ટમેટાની ખેતી કરતા ત્યારે કોઈ વેપારી ₹2 કિલો ટમેટા લેવા તૈયાર ન હતા,
પરંતુ આજે અમને 80 રૂપિયા કિલો ટમેટા બજારમાંથી ખરીદી કરવી પડી રહી છે. અત્યારે તો અમે ખરીદી કરવા આવ્યા હતા, પણ બકાલાનો ભાવ પૂછ્યો તો અમારા જે વાડીમાં હતા તો એ 2 રૂપિયા જતા હતા ટમાટાના, અત્યારે 80 રૂપિયા છે. તો એ કેવી રીતે ખાવા એમ? 15-20 દિવસ પહેલા 10-15 રૂપિયા ભાવ હતા, અત્યારે 80 રૂપિયા 80 રૂપિયા થઈ ગયા. તો આ કેવી રીતે ખાવાનું? ને ખેડૂતને કેમ નથી મળતા એમ? તમે જ્યારે ટમેટા આવ્યા હતા કેટલા રૂપિયા ભાવ મળતા? અમે વાવ્યા હતા તેથી 2 રૂપિયા જતા હતા. અમારા જે ખોખા લેતા હતા પેટી ટમાટાની એ અમારા ભાડા તૂટતા હતા એમ. અત્યારે કેટલા ભાવ છે? ને અત્યારે 80 રૂપિયા છે. તો જે ખેડૂત વાવે તો અહીં ન મળે ને અત્યારે તો એવું થાય ને. પરંતુ આ ટમેટાના ભાવ હજી ટૂંક સમયમાં ઘટે તેવા કોઈ જ એંધાણ નથી, કારણ કે કચ્છમાં આ વર્ષ ટમેટાનો પાક થયો નથી અને ટમેટા વેપારીઓને નાસિકથી મંગાવવા પડે છે. એટલે જ્યાં સુધી બહારથી ટમેટાની ખરીદી કરવી પડશે ત્યાં સુધી ભાવ ઘટાડો નહીં થાય, પરંતુ લોકલ માલ ન હોવાથી આ ભાવ વધારો થઈ રહ્યો છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. ઉષા રેસિડેન્સી આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ. ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ. તેમાં 24 કલાક ચેકઆઉટ ટાઈમ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં એલઈડી, ઉત્તમ સગવડતાની સાથે વાઈફાઈ ઝોન. ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે. આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો. કોન્ટેક્ટ 02832 252929 257077. એડ્રેસ ભુજના હૃદયસમા વિસ્તાર એટલે કે વિજયનગર, હોસ્પિટલ રોડ, કલ્પતરુ એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, ભુજ. ભુજની શાંતસમા ભુજિયા ડુંગરને વિકસાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, તો આ તરફ ભુજિયા ડુંગરની તળેટીમાં એટલો કચરો એકઠો થયો છે કે પહેલી નજરે તો ડમ્પ સાઇટ હોય તેવું જ ચિત્ર પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આ કોઈ ડમ્પ સાઇટ નહીં પણ ભુજિયો ડુંગર છે. આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલની નજીક આવેલી સોસાયટી દ્વારા કચરો ફેંકવામાં આવે છે અને નગરપાલિકાના અધ્યક્ષા કહે છે કે અમે આ કચરો દરરોજ ઉપાડીએ છીએ, તો પછી આટલો કચરો એક દિવસમાં એકઠો થાય કેમ તે પણ સવાલ છે. ભાઈ ભુજિયા પાસે જ્યાં કચરો હતો ત્યાં અમે અઠવાડિયે પહેલા તમામ બધી સફાઈ કરાવી નાખી છે. હવે જ્યાં સ્થાનિક લોકો રહેતા હોય એને થોડુંક સમજવું જોઈએ કે આ કચરો નાખવાથી નુકસાન કોને થાય? આપણે પોતાને થાય. એટલે ખાસ કરીને આ નગરજનોને સમજવું જોઈએ અને ત્યાંથી તાત્કાલિક કચરો સફાઈ રહી ગઈ છે અને સાથે બીજા આજુબાજુમાં જે ભુજિયાની અંદર જે જબલા બધા ઉડી ગયા છે એ પણ તાત્કાલિક અમે સફાઈ કરાવી નાખશું. પરંતુ તાજેતરમાં જ ભુજિયાની ફરતે ફેન્સિંગ કરવામાં આવી છે અને આ ફેન્સિંગની અંદર અસંખ્ય પ્લાસ્ટિકના જબલા બાવળીના ઝાડ સાથે લટકતા દેખાય છે. આ દ્રશ્ય જોઈ કંઈક વિચિત્ર દ્રશ્ય નજરે પડે છે અને તંત્ર દ્વારા ભુજિયા ડુંગરને સ્મૃતિવન બનાવવા ઈચ્છે, પરંતુ અત્યારે આ કચરો જ જો હટી જશે તો પ્રવાસીઓને ભુજિયાનો સારો પ્રતિબિંબ દેખાઈ શકે તેમ છે. તમે ભલે સ્મૃતિવન બનાવો પણ આ લટકતા જબલાનું તો કંઈક કરો તો જ પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળે છે. આ જ વિસ્તારમાં ભાડા દ્વારા સોલાર લાઇટ પણ લગાવવામાં આવી છે કે ભુજવાસીઓ સમી સાંજે ભુજનો નજારો માણી શકે, પરંતુ અત્યારે તો પ્રવાસીઓને માત્ર કચરાના દર્શન થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે સ્મૃતિવન બન્યા બાદ ભુજિયાની પરિસ્થિતિ શું થાય છે. માનવ સુલતાન હારૂન ઉઢેજા. ક્યાં રહો છો? હું ત્યાં જ રહું છું, આપણે ફરિયામાં અહીંયા જ છે. શું નામ છે ફરિયાનું? ફરિયાનું નામ છે ઝુંપડપટ્ટી. છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા કને આટલો કચરો પડ્યો રહે છે? અહીંયા કને આવવાના સમજી લો કે ક્યારેક ઉપાડે ને ક્યારેક નથી ઉપાડતા. અત્યારે વચમાં 2 ટ્રેક્ટર ભરી ગયા હતા, ત્યાં તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કને એક ડગલો પડ્યો છે, એ નથી ઉપાડ્યા, એ વરસાદમાં નીચે તણી ગયો છે. ને અહીંયા કને કેટલી ગાયો અહીંયા ભૂટકાય છે કચરા માટે, નથી અહીંયા કચરા મીટી મૂકતા. આ ઝુંપડપટ્ટી કચરો ક્યાં ફેંકશે? એટલે અહીંયાથી માણસો બિચારા રૂમાલ બાંધીને નીકળે છે, ત્યાંથી માણસો રૂમાલ બાંધીને ત્યાં સુધી જાય છે કે છે ગંદકી કેટલી પડી છે. આ ઝુંપડપટ્ટી આખી બદનામ થાય છે, કચરાના કારણે થાય. ભલે આપણે ગુનો નથી માનતા, ઝુંપડપટ્ટીનો ગુનો છે કે અહીંયા કચરો ફેંકે છે. એના માટે નગરપાલિકાની બેદરકારી છે કે અહીંયા એ લોકોને કચરા પેટી રાખવી પડે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ.
તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. માધાપર જીબીના કર્મચારીઓ ચીટર ગેંગની ઠગાઈનો નિશાન બન્યા. લોભામણા કોલ કરી બેંકમાંથી 40,000 રૂપિયા સેરવી લીધા. સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય. એટલે બપોરના એક ફોન આવ્યો હતો કે અમે RBIમાંથી બોલીને તમારો ATM કાર્ડ બંધ થઈ ગયો છે ને જો ચાલુ કરાવો તમે અમને નંબર આપો. એટલે મેં એ લોકો નંબર આપ્યા. નંબર દીધા ને થોડીક વાર મને એમ થયું કે આ તો આપણે ચીટિંગ થઈ લાગે છે. એટલે મેં ડાયરેક્ટ બેંકમાં ભાગો. બેંકવાળાએ કીધું ભાઈ આવી તમારા પૈસા નીકળતા લાગે છે. બેંકવાળાએ લોક કરી નાખ્યો અમારો ATM હતો. કેટલા રૂપિયા ઉપડી ગયા? 39,000 ને માથે કાંઈક છે. એટલે હવે આવો ફોન બોન આવે કોઈ ઉપાડતા નહીં ને કાંઈ કરતા નહીં. એ બધાને હું ભલામણ કરું છું. એ મને એમ કીધું, લેડીઝ બોલતા હતા, બેન બોલતા હતા કે ભાઈ તમારા કાર્ડ નંબર દો ને તમારા બધે વાંચી લીધી માગતા હતા. તો મેં મારા નંબર લીધા નહીં મેં એને સમજ્યા. મને ઓફિસ થ્રુ મને મળ્યા છે, હું ઓફિસને જાણ કરીશ મારી ઓફિસને મેં કીધું. બીજી મેં જબર મારા નંબર કાંઈ લીધા નથી મેં એને સમજ્યા. અને લાલચમાં બીજું કાંઈ ના બોલે કે તમારો નંબર બદલે છે એમ મને કીધું ખાલી કે તમારા ATMના નંબર બદલે છે એ હિસાબ મને એમ કીધું. મેં નંબર બદલે ખપે બદલે હું મારા ઓફિસને જાણ કરીશ GBમાં. ને અમારા એક ભાઈનો છે ને એના બિચારા 40,000 રૂપિયા ઉપડી ગયા. એકવાર ભાઈ છે બિચારા, એ લેન્ડમેન છે, હું એ લેન્ડમેન છું. એના ઉપડી ગયા રૂપિયા 40,000 રૂપિયા. 100% અમારા ગ્રુપમાં અમે સવારે બધે ભેગા થયા 8 વાગે ઓફિસમાં ચર્ચા કરી ત્યારે બધે એકબીજા કે ઓકે મને ફોન આવ્યો બધે એમ કહેતા હતા સાહેબ. મારા મોબાઈલમાં નંબર આવ્યા હતા 85 215 82 591 નંબર ઉપરથી મને ફોન આવ્યો હતો. એના પછી મને એક નંબર આવ્યો હતો એ 85 ને બદલે 82 હતા. એટલે એમાં પણ હું સમજી ગયો ને વાત કરી, એટલે હિન્દીમાં વાત કરી એણે. ને આના વિશે જ RBI બેંકમાંથી બોલું છું એવો જ મને કીધો. એટલે મેં સામેવાળાને કીધું કે ફોન બંધ કરી નાખ. અને એ બીજો કોલ મેં રિસીવ કર્યો જ નહીં, ખાલી કટ જ કરી નાખ્યું. પછી મેં કીધું કે મારા નામે કોઈ ATM નથી. એટલે એણે પૂછા કરી કેની પાસે છે? મેં કીધું મારી વાઈફ પાસે છે. તો એણે મારી વાઈફના મોબાઈલ નંબર માંગ્યા. એટલે મેં કીધું હું આપી શકીશ નહીં. મને ખબર જ હતી કે આ વસ્તુમાં ચીટિંગ થાય છે. એટલે એ લોકોએ ઉદેવરી ગાળું બોલ્યું, વિભક્ત વર્તન કર્યો. પછી મેં કીધું કોણ બોલો છો? કે તમારા જીજાજી બોલું છું. તો મેં કીધું જીજાજીમાં લેડીઝનો અવાજ કેમ આવે? પછી એ લોકો વિભક્ત ભાષા બોલવા મને, ગાળો આપવા મને. પછી કટ કરી નાખ્યું. नमस्कार 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 सर मैं RBI से बात कर रहा हूँ, रिजर्व बैंक ऑफ इंडिया से। हाँ जी, मैं बताना चाह रहा हूँ सर, आप ATM कार्ड चला रहे हैं ना, बैंक का ATM कार्ड? कौन सा ATM कार्ड है ना सर आपके पास? SBI का? कौन सी बैंक का? जैसे कि सर SBI का, कोऑपरेटिव बैंक का, सर ICICI बैंक का है ना। हाँ, कौन सी बैंक का चला रहे हैं सर आप ATM? ATM तो मेरे पास कोई भी नहीं है। किसके पास है? मेरी वाइफ के पास है। हाँ, कौन सी बैंक है सर आपके वाइफ के पास? वो मेरी वाइफ को पता, मेरे को पता नहीं। हाँ, उसका मोबाइल नंबर बता सकते हैं सर? मोबाइल नंबर नहीं, मोबाइल नंबर मैं नहीं दे सकता हूँ। क्यों सर? क्यों, काम क्या है सर? आपके वाइफ के पास जो ATM कार्ड है ना, वो लॉक हो गया है, बंद हो गया है। लॉक हो गया है? नहीं नहीं, मेरा कोई ATM लॉक नहीं हुआ है। आप कौन बोल रहे हैं? आज के डेट से लॉक हुआ है सर। मैं हेड ब्रांच से बात कर रहा हूँ, ठीक है? हेड ब्रांच? कौन सी हेड ब्रांच है? कहाँ से बोल रहे हैं?
RBI एडवांस से गांधी मुंबई से बात कर रहे हैं। आपका पूरा एड्रेस और नाम लिखवा दो, मैं तो तपास करता हूँ। कोई भी बैंक में मेरा ATM बंद नहीं हुआ है। ऐसा गलत फोन नहीं करना दूसरी बार, प्रॉब्लम सॉल्व कर सकते हैं। हेलो साले, मैं बैंक से नहीं बात कर रहा हूँ, मैं तुम्हारा जीजाजी बोल रहा हूँ। कौन? तुम्हारा जीजाजी बनोज। जीजाजी? जी, तुम्हारा जीजाजी बोल रहे हैं। जीजाजी? हाँ। जीजाजी तो लेडीज का हुआ, जीजाजी से कहाँ से आया? अरे पगले के मैं तुम्हारा जीजाजी बोल रहा हूँ। मोबाइल जो है ना, मोबाइल होता है ना, हम मोबाइल को हम लड़की की आवाज में करके रखे हैं। नहीं ठीक है, वो कुछ भी हो, मेरा ऐसी कोई तकलीफ नहीं है। પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9970272865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં દારૂની બધી દિવસે પણ વકરી છે. અવારનવાર દારૂ પી અને વાહન ચાલકોના ગુના પ્રકાશમાં આવે છે. આવી જ એક દારૂડિયાની ઘટના માધાપરમાં બની છે. દારૂ પીને બાઇક ચલાવતા દારૂડિયાની બાઇક સ્લીપ થઈ જતા તે ગંભીર રીતે ઘવાયો છે. તેને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. આમ દારૂ પીને બાઇક ચલાવવા માટે પોતે જ ભોગ બન્યો. ભચાઉ ગામનો રહેવાસી ગોકુળ હીરા રબારી, ઉંમર વર્ષ 45, પોતાની રિસાઈને માવતરે ચાલી ગયેલી પત્નીને લેવા પોતાના સાસરે પહોંચ્યો હતો. પણ બિચારાને કલ્પના નહીં હોય કે સાસરાવાળા તેની સ્વાગતા આગતા લાકડીથી કરશે. સાસરાના ઘરે પહોંચતા જ તેની સાસુ માનુબાઈ, સસરો વનુભાઈ, પત્ની રાનુબા તથા સાળો નીલો એમ 4 જણાએ ભેગા મળી અને લાકડીથી ઢીબી નાખ્યો હતો. દુઃખની વાત તો એ છે કે આ મારામારીમાં પતિને મારનારમાં તેની પોતાની પત્ની પણ હતી. આમ પરત ન જવાના મુદ્દે આ મારામારી થઈ હતી, જેમાં ઘાયલ થયેલા ગોકુળને ભુજની જીકે જનરલમાં ખસેડાયો છે. वजू लादा उसे वजू नीला उसे वाला लादा वेला लादा. શું કારણ મારવાનું? 8 મહિના લગ્ન થયેલો હતો અને કાલ આય તો તેડી ગયા લડી પુલથી પરણી. હું જત બકરમ હાજી ખબર પડી, હાજી જો પછી લાલ જો પછી ફઈએ માર્યા. એટલે 8 મહિનાથી ત્યાં તારા ઘરે હતી કે માત્ર હતી? મારે ઘરે. અને જવાના તો તું ઘરે? આ તો ઘરે જતા પણ એ પરણી તેડી ગયા, મૂકી દી મેં. પરણી તેડી ગઈ લોકો? હવે શું કીધું તને? એ કે પરણી તેડી આવી પછી નહીં મૂકું કે નહીં મૂકું એમ કઈ? શું માર્યું? શું લાકડી એની વાલે. મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો. કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ. જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ. લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ.
તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે. તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. માંડવીના ભોજાઈ ગામના રહેવાસી મેરુભા ખેતુભા સોઢા ઉંમર વર્ષ 23ના વંડામાં ગાયો ઘૂસી આવી હતી. ત્યારે આ શખ્સે ગાયને મારી બહાર કાઢી હતી. ત્યારે ગાયના માલિકે તેની સાથે બોલાચાલી કર્યા બાદ હીરાલાલ સંગાર, સુરેશ સંગાર, મોટજી લદુ અને રાજેશ સંગાર સાથે મળી અને મેરુભા ખેતુભા સોઢા તથા દીપકસિંહ રાસુભા જાડેજા ઉંમર વર્ષ 40ને ભેગા મળી લાકડી, કુહાડી, ધારિયા જે હાથમાં આવ્યું તેનાથી માર મારી ઘાયલ કર્યો છે. માથાના ભાગે ઈજા થતા તેને ભુજની જીકે જનરલમાં લવાયા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રા પર રોક લગાવાઈ. મલેશિયાઈ MH17 વિમાન કેસની તપાસ માટે ઓબામાએ કર્યો વૈશ્વિક નેતાઓનો સંપર્ક. મુંબઈ ઇમારતમાં લાગેલી આગના શહીદ ફાયરમેનના પરિવારોનો આરોપ, ખોટી જાણકારીને કારણે થયું મોત, કરી વળતરની માંગ. બેંગ્લોરમાં સ્કૂલમાં 6 વર્ષની બાળકી પર થયેલ બળાત્કાર પગલે રોષે ભરાયું આખું બેંગ્લોર. સ્કૂલ બહાર વિરોધ માટે હજારોની જનમેદની. શાળાઓમાં આગામી માસમાં CBSEના સંસ્કૃત સપ્તાહ સમારંભનો જયલલિતાએ પત્ર લખીને વિરોધ કર્યો. વિવાદિત પોસ્ટર લગાવવા મામલે આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેની ધરપકડ. ઉશ્કેરણીજનક પોસ્ટરના મામલે આપનો આરોપ, મોદી સરકાર ગુજરાતની કાર્યપદ્ધતિ લાગુ કરી રહી છે. સંસદનું મોન્સૂન સત્ર પૂરું થયા બાદ મોદી સરકારના મંત્રીમંડળનો થશે વિસ્તાર. આનંદીબહેન પટેલ દ્વારા મહિલા કલ્યાણ યોજનાઓનો પ્રચાર શરૂ. મુલાયમસિંહનું આશ્ચર્યચકિત નિવેદન, કહ્યું 21 કરોડ આબાદી છે તો બધા જ ક્રાઇમ રોકી શકાય નહીં. કેરેબિયા ક્રિકેટર ક્રિસ ગેલ દ્વારા મહિલા જર્નલિસ્ટ પર અશ્લીલ કમેન્ટ, મહિલા સંગઠને કરી માફીની માંગ. નોકરીની લાલચ આપીને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર રેપ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિકની ધરપકડ. મલેશિયા એરલાઇન્સ દ્વારા મિસાઇલનો ભોગ બનેલ મલેશિયા વિમાનના દરેક યાત્રીઓની ઓળખાણ કરાઈ. લખનૌ ગેંગરેપ પીડિતાનું પોલીસની હાજરીમાં અડધી રાત્રે અંતિમ સંસ્કાર, અત્યાર સુધી 4ની ધરપકડ. મુંબઈ લોકલ ટ્રેનોમાં મહિલા યાત્રીઓની સુરક્ષા માટે 500 વધુ હોમગાર્ડ તૈનાત કરાશે. ચીનમાં વાહનોની ટક્કરથી લાગેલી આગ અને વિસ્ફોટના કારણે 38 લોકોના મોત, 5 ઘાયલ. પાકિસ્તાનમાં ડ્રોન હુમલો, 8 આતંકવાદી ઠાર. ખોટું સોગંદનામું દાખલ કરવાના કોંગ્રેસ ઉમેદવાર અજય રાયની અરજી પર હાઈકોર્ટે મોદીને મોકલી નોટ. ચીને સેનાઓને આપ્યા લાખો વિવાદાસ્પદ નકશા, અરુણાચલને ગણાવ્યો પોતાનો ભાગ. બનારસના આવશે અચ્છે દિન, PM મોદીની આજે સાંજે MLA અને મેયર સાથે બેઠક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.